હલો દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ મારી ચેનલ છે આહાર એજ ઔષધ, જેમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે લસણની ચટણી બનાવીશું. લસણની ચટણી બહુ બધા ઘણીવાર બનાવતા હોય, પણ આજે આપણે દેશી પદ્ધતિથી બનાવશું. જે ચટણી એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો અને ઢોકળા સાથે ઘણી બધી વસ્તુમાં ઉપયોગ આવશે અને તાત્કાલિક આપણે જરૂર પડી તો એ ચટણી ઉપયોગ આવશે. તો ચાલો હવે આપણે આજે શરૂ કરીશું લસણની ચટણી બનાવવાનું. જેમાં જોઈતી સામગ્રી છે 1 વાટકી લસણ, 2.5 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું અને ઉપરથી નાખવા માટે તેલ. અને આપણે દેશી પદ્ધતિમાં ખરલથી આ ચટણી બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલાં આપણે લસણને અધકચરું ટોચી નાખવાનું છે. આ રીતે લસણ ટોચાઈ જાય એટલે હવે એમાં નાખીશું આપણે મરચું. મરચું નાખી અને થોડું ખાંડશું. આ રીતે ટોચાઈ જાય પછી ધાણા જીરું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ફરી થોડું ખાંડી લઈશું. આ રીતે ટોચાઈ જાય પછી એમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું. હવે આ ચટણી ખંડાઈ ગઈ છે, તો હવે આપણે એને કાઢી લઈશું. ચમચીની મદદથી આપણે એને કાઢી લઈશું વાટકીમાં. હવે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ મતલબ તેલ, જે તેલ નાખી આ ચટણી તેલવાળી કરી અને ડબ્બામાં સ્ટોર કરી દઈશું કે જેથી એ મહિનાઓ સુધી ખરાબ નહીં થાય. અને હાથની ખાંડેલી છે એટલે આનો ટેસ્ટ જ અલગ હોય. જે આપણે દૂધી બટેટાના શાકમાં પણ નાખી શકીએ, રીંગણા બટેટાના શાકમાં નાખી શકીએ, ઓળામાં પણ નાખી શકીએ. દરેક શાકમાં આપણે નાખતા હોય એમાં આપણે નાખી શકીએ અને આમ પણ ખાઈ શકીએ. ઢોકળા સાથે કે બીજી કોઈ પણ વસ્તુ સાથે આપણે ખાવી હોય તો આરામથી ઇન્સ્ટન્ટ આપણને ખાવા મળી જાય. એટલે આપણે 1 થી 1.5 ચમચી આ તેલ નાખ્યું છે. આખી તેલવાળી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે. ટેસ્ટ એટલો સરસ આવે ને કે આમ જ આપણને ખાવાનું મન થાય. હવે આપણે ડબ્બીમાં સ્ટોર કરશું. આ વગર ફ્રીજે પણ રહે અને ફ્રીજમાં પણ સાચવી શકાય, પણ વગર ફ્રીજે બહાર પણ તમે સાચવી શકો છો. મહિના સુધી ખરાબ થતી નથી. તો આ ચટણી લસણની તૈયાર છે.